આ નજારો જોઈ શકો છો એકદમ છે જૂનાગઢમાં જે શહેર છે એ વાળું દત્તાત્રેય એકદમ પહાડની ટોચ ઉપર ખાલી દત્તાત્રેય મંદિર જેટલી જ જગ્યા છે, બીજી એક્સ્ટ્રા મારા સામેનો જે પર્વત છે એ એની પાછળ છે દત્તાત્રેય અને આ કંઈક સ્ટેટ છે. આ નજારો જોઈ શકો છો એકદમ તાકાતવાળો. અહીંથી જ અસલી નજારો ચાલુ થાય છે. દત્તાત્રેયનો જે છે ને અહીંયાથી તો ઠીક હતું, પણ અસલી નજારો અહીંથી જ ચાલુ થાય. અહીંયા પહેલાં ઉતરવાનું રહેશે, તમારે વરી ચડવાનું રહેશે અને વરી ઉતરવાનું રહેશે. આ જોઈ શકો છો એકદમ વાદળા આપણી નીચે જાય છે અહીંથી, અને ઉપર છે અહીંયાથી વળી બીજો પર્વત નીચે ઉતરશે ને ત્યાંથી પાછું ઉપર ચડવાનું આપણે. ભાઈ સાહેબ કતઈ જહેર. ગુજરાતના હોય જો તમે અહીંયા ન આવ્યો હોય તો ખરેખર નકામો છે. અહીંયા તો આવવું જ પડે એમ. જોઈ શકો છો તમે. ગોરખનાથ એક અહીંયા મંદિર છે, ત્યાં બ્રેક લીધો છે અને પાણીને બહુ તકલીફ થશે અહીંથી. મેં મોટી ભૂલ કરી, પાણીની ઓલી બોટલ લીધી, પ્લાસ્ટિકની લીધી, ઓલી લેવાની જરૂર હતી. અહીંયા એક ગ્લાસના 50 રૂપિયા પાણીને આપે છે, પણ એ ઠીક છે. શ્રદ્ધાળુ બધા જતા એની પાસે માગી લેવાનું, કોઈ ના નહીં પાડે. પાણીનો એક ઘૂંટડો પી લેવાનો એટલે થોડીક એનર્જી મળે. પાણી બને તો ઓછું પીવું તો વધારે સારું. અને મંદિર છે એ અંબાજીનું છે ને એની પાછળ છે જૂનાગઢમાં જે શહેર છે એ વાળું. તમે એકદમ વાદળાની ઉપર જાય છે આપણે ધીરે ધીરે. તો આ છે ગુરુ દત્તાત્રેય સામેનો છે, અહીંયાથી આપણે નીચે જવાનું છે અને આ કંઈક નજારો છે. નીચે જવાનું છે, નીચેથી આ એકદમ ખડી ચડાઈ દત્તાત્રેયની. ભાઈ સાહેબ ખરેખર જોરદાર વ્યૂ છે. નીચે એકદમ ઉતરાઈ જાય એટલે અહીંથી ઉતરવામાં ધ્યાન રાખજો, પગ લસરીનો જાય એક. અને અહીંથી હવે અડધી કલાકનો રસ્તો છે આગળ જવા માટેનો. આ નજારો જોઈ લો તમે. ગુરુ દત્તાત્રેયનો જે ગેટ છે આ બાજુ ઓલું ગુરુ દત્તાત્રેયનું જે મંદિર છે અહીંયા તમને જમવાનું ને એવું બધું મળી જશે. અને હવે અહીંથી 400 પગથિયાં ઉપર ચડવાના છે. એ એક બહુ ટફ છે બધા કહે છે, બાકી આ જોઈ લો તમે. અહીંથી ઉપર ચડવાના છે આપણે. શરૂઆતમાં તો પછી તમે બધા અહીંથી લગભગ 100-150 જેવા પગથિયા રહ્યા છે. બાકી આ નજારો તમે જોઈ શકો જોરદાર. જેમ જેમ ઉપર આવે ને એમને વધારે થાકતા જાય એટલે નિરાતે સ્ટોપ લેતા આગળ વધી બધા. અને આ બધા ભાઈઓ આપણા ભેરા સાથે એકદમ બધા વાતો કરતા હાલ્યા જાય. વ્લોગર હા હવે આવી જ ગયો છે લગભગ 100-150 પગથી આવી છે. હા એટલે હવે નીકળી આગળ પાછા ધીરે ધીરે. શું નામ ભઈલા તમારું? પ્રિન્સભાઈ. તમને ખરેખર દાગ દેવો પડે હો યાર, સિરિયસલી તમારી હિંમતને દાગ દેવો પડે. હું અહીંયા લગી પહોંચ્યો ને તો હું એટલો થાકી ગયો. તમે ખરેખર એટલે ખરેખર આ માણસોએ આ ભક્તિ તમારે ખરેખર જોવા જેવી કે આ ભાઈ સવારે નીકળાતા ને નિરાતે કન્ટિન્યુ થાકતા અહીંયા લગી ફાઇનલી પહોંચી ગયા. તમે નહીં ભોગી ગયા ખરેખર. એટલે આ કંઈક ભક્તિનો કંઈક અલગ જ ઓલું હિંમત આપે છે અલગની. અને હવે અહીંથી થોડુંક જ હશે, આઈ થિંક 200 પગથિયા છે. એટલે હવે નીકળી આગળ અહીંથી ઉપર. ફાઇનલી આપણે દત્તાત્રેય પહોંચી ચૂક્યા છીએ. સવારે 6:30 વાગે નીકળ્યા હતા અને 10:30 વાગે પહોંચી ગયા. ભાઈ એટલું ટફ હતું ને ચડવાનું ખરેખર. અને અહીંથી આ નજારો જોવો તમે ભાઈ સાહેબ. હા ઓકે. અને તમે? સુનિલભાઈ. ક્યાંથી તમે? સુરતથી જઈ ભાઈ. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે ભાઈ, થેન્ક યુ. અને હજી અહીંથી આપણે 10,000 પગથિયા નીચે ઉતરવાનો છે.
તગડો એક્સપિરિયન્સ, ખરેખર તગડો. એક ફેરે હું કહીશ જ કે અહીંયા તમે આવો, ખરેખર આવો, આ નજારો જુઓ, ખરેખર ડેન્જર નજારો ભાઈ સાહેબ. ગયા છીએ ને અહીંથી આપણે જવાનું છે અહીંયા, આ બે રસ્તા પડશે, એક જશે ઉપર દત્તાત્રેય અને એક જશે આ બાજુ. અહીંયા તમને પ્રસાદ ને એવું બધું, પાણી ને એવું બધું આરામથી મળી ગયા છે, જે આપણે લોકો જાય છે. અને વાત કરીએ તો અહીંયા મોબાઈલ વિડીયો શૂટિંગની મનાઈ હતી. બેસવાની કાંઈ એટલી જગ્યા નથી, કારણ કે એકદમ ટોચ ઉપર જ છે મંદિર, એટલે સીડી ઉપર બેસવા નથી દેતા, આગળ જઈને થોડુંક તમારે બેસવાનું. અને બાકી આ નજારો તો દીવાના, ખરેખર દીવાના થઈ ગયા ભાઈ સાહેબ, તગડા નજારા. હવે અહીંયા મંદિરે આઈ થિંક 1 કલાક તો બ્રેક લેવો જ પડશે, કારણ કે હજી અહીંથી ચડાઈ કરવાની છે, પાછી ઉતરીને ચડાઈ. એટલે પ્રસાદી લઈને ઉપર આવી ગયો છું અને હજી અહીંથી આપણે ઉપર જવાનું છે. આમાં કેવું છે કે જે અંબાજી પછી છે ને નીચે ઉતરવાનું, પછી ફરી પાછું ઉપર ચડવાનું દત્તાત્રેય માટે. એટલે હજી છે ને અંબાજી ઉપર ચડવાનું છે, ત્યાંથી અંબાજી આવશે. અને નીચે રહી ગયું પ્રસાદીનું, એની કંઈક અલગ જ એક્સપિરિયન્સ ત્યાં. હમણાં ઉપર બેસું ને એટલે અહીંયા કહું તમને, ખરેખર જોરદાર ત્યાં. તમે દત્તાત્રેય એકદમ પહાડની ટોચ ઉપર, ખાલી દત્તાત્રેય મંદિર જેટલી જ જગ્યા છે, બીજી એક્સ્ટ્રા કાંઈ જગ્યા નથી. અને અહીંથી આમ રસ્તો નીચે જાય છે, નીચેની ઓલી બાજુ ફરીને એ બાજુ ઉપર જવા છે તમારે. બહુ અઘરો ટ્રેક છે, ખરેખર બહુ અઘરો છે. આ નીચે મંદિર રહી ગયું ઓલું, જ્યાં આપણે ઓલો પ્રસાદ લીધો હતો એ. અને હવે આપણે આ બાજુ ઉપર જવાનું છે, અને નજારો જોઈ લે ભાઈ, તગડો એ નજારો ખરેખર. અંબાજી પહોંચી ગયા છીએ દત્તાત્રેયથી. અને ટોટલ છે ને જુનાગઢની અંદર 127 ટેકરી છે. ટેકરી મીન્સ કે જો અંબાજીની એક ટેકરી થઈ, પછી ગુરુ દત્તાત્રેયની એક ટેકરી થઈ, એવી રીતના 127 છે. એમાં બહુ ઓછામાં ભગવાન છે, બાકી એમને ટેકરી છે. અને વાત કરી મંદિરની, અહીંયા જઈએ નીચે મંદિર હતું ને પ્રસાદનું, કે ગુજરાતની અંદર મંદિર છે, પણ ત્યાંના જે હતા સ્ટાફવાળા હતા ને લગભગ હિન્દીભાષી હતા. શું ખબર શું હોય, બાકી જમવાનું બધું સારું હતું, એકદમ પાણીને વ્યવસ્થિત બધું, તમારે બધું સાફ કરી જવાનું, ડીશની અંદર કાંઈ વધુ ન જોઈએ, બધાને પાછા મોકલતા જ જઈને વધતું ને એને. એટલે એ છે, જમવાનું ખરેખર બહુ સારું હતું. અને હવે ધીરે ધીરે નીચે ઉતરીએ આપણે. ટાઈમ છે 1 વાગ્યો છે હજી ટાઈમમાં, એટલે હવે નીચે ઉતરી ધીરે ધીરે. એ નીચે ઉતરીને આપણે અહીંથી 2500 જેવા પગથિયા રહ્યા છે. અને અમારી પાછળ છે જે રાણેક દેવીનો જે પથ્થર છે એની સ્ટોરી તમને આપણે ભદ્રેશભાઈ કહેશે. આ પથ્થર એ છે જે રાણક દેવીએ થાપો માર્યો તો ગિરનાર ખબળી ગયો હતો, અને અહીંયા જુનાગઢની ગાદી ખાલી થતી હતી ત્યારે ગિરનાર ઉપરથી આખો ખબળી ગયો હતો અને પથ્થર પડવા માંડ્યા હતા. ત્યારે રાણક દેવીએ ઉપરકોટથી મહેલ પાસે ઊભા પથ્થરને ગિરનારને કીધું તું ખમી જા, રાહ ખમી જા, એ કે હવે કોઈ તને ચડાવવાવાળું નથી કે. એટલે ત્યારથી થાપો માર્યો, ત્યારથી આ પથ્થર આમને અટકી ગયો છે. આ જે પથ્થર છે કે જે ટાઈમે જે નવગણની મૃત્યુ થઈ હતી ત્યારે ગિરનાર ઉપરથી પર્વત એક ધારા પડવા માંડ્યા હતા, બરાબર ને. અને રાણક દેવી અહીંયા મહેલના ઉપરકોટનો જે મહેલ છે અહીંયા ઊભા હાથ દીધો હતો કે હવે ગિરનાર ખમી જાય, એટલે આ પથ્થર ત્યાં અટકી ગયા, જોઈ શકો છો. શબ્દો એ હતા કે ઉપરથી એક પથ્થર પડ્યો હોય કે લેન્ડસ્લાઇડિંગ થઈ હોય, કારણ કે આ પહાડોમાં તો વધારે પડતા આપણે બહાર સાંભળી કે લેન્ડસ્લાઇડિંગ બહુ થાય, ઉપરથી પથ્થર બહુ આવે, કેટલા ઘણા માણસો મળી જાય. આ ગિરનારની અંદર ખરેખર આ દેખતા પણ પથ્થર નથી પડતો, પથ્થરો પડે છે પણ કોઈને ખબર નથી પડતી એ રીતના ખરેખર. આ હવે શું હોય શું નહીં એ છે, બાકી આ સ્ટોરી છે તમારી સામે. અને બાકી આ પથ્થર ખરેખર બહુ જબરો છે, આ જોવો તમે, એકદમ આમ આડો ઊભો છે. નીચે જાય ને એટલે તમને આખો પથ્થર દેખાડું. અને આ છે જો બોર્ડ માર્યો છે. અને હવે અહીંથી 2500 પગથિયા નીચે રહ્યા છીએ આપણે.
મસ્ત હું ને ભદ્રેશભાઈ વાતો કરતા કરતા આયલા જાય છે. સારા ફ્રેન્ડ મળી ગયા આપણને. આપણે પહોંચી ચૂક્યા છીએ નીચે ફાઇનલી. ટાઈમ થયો છે 2 વાગ્યા છે. 2 વાગે 10,000 પગથિયા નીચે ઉતરી ગયા. ખાસ કરીને ભદ્રેશભાઈ આપણા વેરા હતા એટલે વાતો કરતા કરતા બે આયલા આવ્યા એટલે થેન્ક યુ ભદ્રેશભાઈ. તમે એકલા ન હોત તો આટલું બધું હું ન કરી શકે. એકલો હાલી ન શકે નિરાતે હાલે તમને. મને પણ મજા આવી. હા થેન્ક યુ. એટલે હવે અહીંથી આપણું બાઇક છે અને અહીંથી જાય દામોદર કુંડ. ની હાથ પગ ધોઈને જાય હોટલે. દામોદર કુંડમાં મસ્ત હાથ પગ ધોયા આપણે નીચે. મોઢું ધોયું એકદમ થઈ ગયા ફ્રેશ. અને હવે હું તમને કહું મારો એક્સપિરિયન્સ ચડવા માટેનો ઉપર ગિરનાર માટે દત્તાત્રેય માટે ખાસ જો તમારા ચડવું હોય તો એક તો એ છે કે કુર્તો કે એવું કોઈ જાડું શર્ટ કે પેન્ટ ન પહેરો. કારણ કે તમને પરસેવો ગમે તે ઋતુમાં આવો તમને પરસેવો વરસે ધોમ. અને એ એક છે. અને બૂટ એક સારી કંપનીના ટ્રેકિંગ શૂઝ પહેરો તો વધારે ફાયદો. કારણ કે મેં ઘણાઈને જોયું કે બૂટ તૂટી જતા હતા અને બૂટમાં ઓલા પહેરતા હતા કારણ કે પગમાં પરસેવો વરે તો ફરફોલાની ટાઈપ થઈ જતું હતું બધું. એટલે એ એક ખાસ ધ્યાન રાખો. અને ચડવા ટાણે છે ને જો તમને હાફ ચડી જાય ને તો બેસી જાઓ. ફૂલ ટાઈમ લઈને આવો એમ જ લઈને આવજો કે આખો દિવસ જ જવાનો છે. હું એમ જ લઈને આવ્યો હતો કે રાતે 10 વાગે પાછું આવવું બાકી ઉપર ચડવું હોય. પણ તો હું 2 વાગે નીચે ઉતરી ગયા. 6:30 ચાલુ કર્યું હતું 2 વાગે ઉતરી. એટલું બધું અઘરું નથી જેટલું તમે વિચારો છો ને એટલું. અને એના ઉપર તે જે નજારા છે ને ભાઈ ખરેખર સુપર ડુપર નજારા છે. અને એમાંય અત્યાર લગી આપણે બેસ્ટમાં બેસ્ટ જે સિટી મેં આટલા ફર્યા સિટી એમાંથી સૌથી બેસ્ટ હશે ને જુનાગઢ છે. ખરેખર ક્લિનિંગમાં એકદમ સારું, માણસો બધા વ્યવસ્થિત અને જગ્યા જુનાગઢમાં હજી ફરવા માટેની છે ગાઈસ. 1 નંબરથી 1 નંબર બધી સારી જગ્યા છે. તો હવે આ જુનાગઢ સિરીઝ અહીંયા પૂરી થાય છે ગાઈસ. બધા વિડીયો સારા લાગ્યા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. બાય. વિડીયો હજી બાકી છે એ કહેવાનું તો રહી ગયું ટોટલ ખર્ચો. એટલે 1910 ટોટલ 2 દિવસના. અને આજનો ખાલી ખર્ચો છે આપણો 40 રૂપિયા. જી આજે જરા કંઈ ખર્ચો નથી થયો અત્યાર લગીમાં 40 રૂપિયા જ છે. એટલે ગણી લ્યો કે 1950 ને કદાચ સાંજે હું નાસ્તો કરું 2000 રૂપિયા. તો આ ટ્રીપનો ટોટલ ખર્ચો અત્યાર લગીમાં છે 2000 રૂપિયામાં 3 દિવસ ગાઈસ ગિરનારની ટ્રીપ છે. અને એ પણ બાઇક લઈને. જી ગાઈસ ખરેખર બાઇક કા ઘરનું વાહન લઈને આવો એટલે જુનાગઢ ખરેખર ફરવાને તમને બહુ મજા આવશે. ત્યાં જાઓ અહીંયા પણ ત્યાં જઈ શકશો. રિક્ષા બધે એક ઠેકાણે રિક્ષા નહીં જાય. તો બાય.